શું છે આખા દિવસના મોટા અને મહત્વના સમાચાર? જો તમને નથી ખબર તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેજો. અને શરૂઆત આપણે પાકિસ્તાનથી કરીએ તો પહેલગામ હુમલાને કોને કરાવ્યો હતો એ આપણે બધાને ખબર છે, પરંતુ પાકિસ્તાને આજ સુધી નથી સ્વીકાર્યું કે આ હુમલા પાછળ તેમનો હાથ હતો. પણ હવે એક મોટી અપડેટ એ સામે આવી છે કે જે આતંકી હુમલો થયો હતો તેનો જે માસ્ટર માઇન્ડ છે પાકિસ્તાની સેનાનો એક કમાન્ડર હતો. પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદી હામિસ મુસા પાકિસ્તાની આર્મીનો ભૂતપૂર્વ પેરા કમાન્ડો હતો અને મુસા લશ્કર સાથે પણ કામ કરતો હતો. પાકિસ્તાની દળોએ મુસાને SSD થી લશ્કર મોકલ્યો હતો અને મુસા પહેલગામ પહેલા 2 આતંકી હુમલામાં પણ સામેલ હતો. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ આ મુસા જ હતો. અમદાવાદમાં જેટલા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા એ બધા જ લોકો પર તવાઈ બોલાઈ છે. લગભગ 890 બાંગ્લાદેશીઓની અટકાયત પણ કરવામાં આવી છે. આ સાથે મહત્વનું છે કે લગભગ મોટા ભાગનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે. ગઈકાલ રાતથી જ આ પ્રકારની ઘટના સામે આવી રહી હતી. એટલે કે અલગ અલગ રીતે ચંડોળા તળાવના વિસ્તારમાં JCB આની સાથે પોલીસ વાન અને બધા જ લોકો ખડકી ગયા હતા. પરંતુ આજે સવારે જ ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રાતના સમયે પોલીસે ગેરકાયદેસર વીજ જોડાણ કાપ્યા હતા. વહેલી સવારે તંત્રએ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચડાવી નાખ્યું હતું. 40 થી વધુ બુલડોઝર અને 50 થી વધુ ડમ્પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SOG, SRP ની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે કદાચ તમને પ્રશ્ન થતો હશે કે આનો માસ્ટરમાઇન્ડ કોણ છે? તો આનો માસ્ટરમાઇન્ડ છે લલ્લુ બિહારી. લલ્લુ બિહારી કોણ છે? હવે લલ્લુ બિહારી નથી ખબર ને તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજનો ડેઇલી ડોઝ જે આ 8:30 વાગે રિલીઝ થવાનો છે ને એને જોવાનું ચૂકશા નહીં. આજે પરશુરામ જયંતિની રજા હોવા છતાં પણ ચંડોળા ડિમોલિશનને લઈને હાઈકોર્ટની જે કામગીરી હતી એ હાથે ધરાઈ હતી અને ત્યાંના સ્થાનિકોએ 18 અરજીઓ કરી હતી અને અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે અને અહીં વસવાટ કરતા લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત નથી થયું અને ઘર તોડી પાડવા માટે અમને કોઈને પણ કોઈ પ્રકારની નોટિસ નથી આપવામાં આવી. જો કે આ સ્ટેની અરજીને હાઈકોર્ટે નકારી કાઢી હતી અને ડિમોલિશનની કામગીરીને લીલી ઝંડી પણ આપી દીધી હતી. રાજ્યમાં ગરમીનો 133 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. રાજકોટમાં 46.3 ડિગ્રી નું તાપમાન આજે નોંધાયું હતું. પરંતુ આ સાથે મહત્વનું છે કે એને જ કારણે રાજકોટમાં અનેક બસો બંધ થઈ ગઈ હતી. એટલે કે જે બસો BRTS ની છે એ બધી જ બસો બંધ પડી ગઈ હતી. જો કે જયારે પૂછવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે ગરમીને કારણે અને ટેકનિકલ ખામીને કારણે આ બસો બંધ થઈ ગઈ છે. પરંતુ તમારા વિસ્તારમાં કેવી ગરમી પડી રહી છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. પહેલગામ હુમલા પછી હવે ભારત કંઈક મોટું કરશે ને એવું લાગી રહ્યું છે અને આ જ કારણે આજે ગૃહ મંત્રાલયમાં એક મોટી અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આટલું જ નહીં, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બીજી 4 બેઠકો યોજાવાની છે અને આ બેઠકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવાઈ શકે છે, જેની બ્લુ પ્રિન્ટ તૈયાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. બુધવારે સવારે 11 વાગે સૌથી પહેલા કેબિનેટ સુરક્ષાની કમિટીની બેઠક યોજાશે અને આમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી જેવા ઘણા બધા નેતાઓ સામેલ પણ થશે. આટલું જ નહીં, ગઈકાલે પણ PM મોદીએ રક્ષા મંત્રી સાથે અને આર્મીના ચીફ સાથે બેઠક પણ કરી હતી. પહેલગામ હુમલા બાદ ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. એટલે કે અલગ અલગ રીતે પાકિસ્તાનના કેટલાક પત્રકારો, પાકિસ્તાનની કેટલીક ચેનલો, પાકિસ્તાનના કેટલાક એક્સ હેન્ડલ્સ એટલે કે ટ્વિટર હેન્ડલ્સને બેન કરવામાં આવી રહ્યા છે. જાણે દઈએ કે આ બધું જ એટલા માટે થઈ રહ્યું છે કે પહેલગામ હુમલા બાદ ઘણી બધી ચેનલ એવી છે કે ભારત વિરુદ્ધ તેઓ નિવેદન આપી રહ્યા છે, જેને કારણે આ બધી ચેનલોને બેન કરવામાં આવી રહી છે. હવે દેશભરમાંથી આશરે 9 કરોડ જેટલા વેપારીઓ આજ પછી ક્યારેય પણ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો બિઝનેસ નહીં કરે. ભારતના વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ નિર્ણય લીધો છે અને તેમણે કહ્યું છે કે 1 મે થી પાકિસ્તાન સાથે અમે કોઈ પણ પ્રકારનો વેપાર કરાર નહીં કરીએ. આટલું જ નહીં, આ ઉપરાંત અત્યાર સુધી થયેલા તમામ કરારોને રદ પણ કરવામાં આવશે. આ ભારતના વેપારીઓ પાકિસ્તાન સાથે ખાંડ, સિમેન્ટ અને જે વાહનોના ભાગ છે એ બધાનો વેપાર કરતા હતા, પરંતુ 1 મે થી આ બધો વેપાર બંધ કરી નાખવામાં આવશે. કેનાલમાં 28 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ હવે આવી ગયું છે. લિબરલ પાર્ટી ફરી એકવાર સત્તામાં આવી ગઈ છે. લિબરલ પાર્ટીની 343 બેઠકોમાં બહુમતી સાથે માર્ક કાર્નીની જીત થઈ છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત 4થી વાર સરકાર બનાવી છે, જે કેનેડાના રાજનૈતિક ઇતિહાસમાં મોટી સફળતા માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ક કાર્નેને કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે ભારત અને કેનેડા સહિયારા લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા જેવા મૂલ્યોથી બંધાયેલા છે. આપણી ભાગીદારીને મજબૂત બનાવવા અને આપણા લોકો માટે વધુ તકો ખોલવા માટે હું તમારી સાથે કામ કરવા માટે આતુર છું. જો કે તમને જણાવી દઉં કે ભારત અને કેનેડાના સંબંધો પહેલેથી વણસેલા છે. હવે નવા PMના આવવાથી આ જે સંબંધ છે કેટલા સુધરે છે એ જોવાનું રહ્યું. હું આખી દુનિયાનો શાસક છું અને અમેરિકા સહિત આખી દુનિયાને હું ચલાવતો હું ને એવું લાગે છે, આવું કહ્યું છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં 140 થી વધુ કાર્યકારી આદેશ આપી ચૂક્યા છે અને આ વખતે તેમણે કહ્યું કે હું જે કરી રહ્યો છું તે અત્યંત ગંભીર છે, એમ છતાં મને મજા આવી રહી છે
આ વખતે વ્હાઇટ હાઉસમાં મારો પ્રભાવ પણ વધ્યો છે અને મારી સરકારમાં વફાદાર અને પ્રામાણિક લોકો પણ વધ્યા છે અને હું અમેરિકા અને વિશ્વને ચલાવી રહ્યો હું એવું પણ મને લાગી રહ્યું છે. હવે ટ્રમ્પની વાત તમને કેટલી સાચી લાગે છે કે ખોટી લાગે છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આજે ચીનમાંથી ખરાબ સમાચાર આવ્યા કે જ્યાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાને કારણે 22 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે ઘટના બની ત્યારે તરત જ આસપાસના લોકોમાં ભયનો માહોલ તો થયો, પરંતુ તરત જ ફાયર બ્રિગેડની જે ગાડી હતી એ પહોંચી ગઈ હતી, પરંતુ આ બધાની વચ્ચે 22 લોકોના મોત થઈ ગયા છે. ત્યારે બધામાં તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.